આમોદ નગરપાલિકાની બેદરકારીનો કચરો હવે રસ્તા પર વહે છે અને તેની દુર્ગંધ હવે સીધી જનતાના શ્વાસમાં પેસી જવા પામી છે। આમોદના વાટા વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી શૌચાલયની ગંદી ગટર 1 કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે। આ કોઈ તૂટેલી પાઇપલાઇનનો પ્રશ્ન નથી, આ છે સત્તાવાળાઓની ઉદાસીનતા, બેદરકારી અને કામચોરીનો જીવંત પુરાવો તેમ કહી શકાય। વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશો ગંદા પાણીમાં જીવા મજબૂર બન્યા છે। મચ્છરોના ઉપદ્રવથી લોકો બીમાર પડી રહ્યા છે, બાળકો શાળા જવા માટે ગંદકી વચ્ચે પસાર થઈ રહ્યા છે અને જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ ગટરના પાણીથી ખદબદતો રહ્યો છે। આ માર્ગ માત્ર એક વિસ્તારનો નથી, 5 થી 6 ગામડાને જોડતો મુખ્ય માર્ગ છે, છતાં પણ 3 મહિનાથી કોઈ અસરકારક પગલું લેવાયું નથી। શું નગરપાલિકા રાહ જોઈ રહી છે કે કોઈ મોટી બીમારી ફાટી નીકળે પછી જ હરકતમાં આવશે? નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ સારીની કામગીરી પર સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અગાઉ નબળી કામગીરીના કારણે તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા, છતાં ફરી નિમણૂક થતાં આજે એ જ બેદરકારી ફરી નગર પર ભાર બની છે। જનતા પૂછે છે, શું જવાબદારી નામની કોઈ વસ્તુ બાકી રહી છે ખરી? આક્રોશિત રહીશો જે છે તેઓનું કહેવું છે, વોટ લેવા આવું નહીં, પહેલાં ગટર સાફ કરો। નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે લોકોનો રોષ હવે સડકો પર દેખાઈ રહ્યો છે। આમોદની જનતા હવે સહનશીલતા ગુમાવી રહી છે। સ્વચ્છતા માત્ર પોસ્ટર પરના શબ્દો નથી, તે લોકોના રોજિંદા જીવનનો હક છે અને જ્યારે એ હક ગંદકીમાં ગરકાવ થાય ત્યારે લોકોનો રોષ સ્વાભાવિક છે। હવે પ્રશ્ન એ જ છે, નગરપાલિકા જાગશે કે જનતાનો ગુસ્સો વધુ ઉગ્ર બનશે? તે તો આવનાર સમય બતાવશે। અયુબભાઈ હેમતભાઈ મહિરા। શું સમસ્યા છે અહીંયા? અમારી સમસ્યા એ છે કે અમારા રસ્તો મેન રસ્તો છે, આ મેન રસ્તાની અંદર 60 ગામની પબ્લિક જાય આવે છે। સ્કૂલને જવા માટે અમારા બાળકો બહારના ગામડાને પબ્લિકના બાળકો ક્યાં રસ્તે રહીને જાય છે। હવે ગંદકીનો સામ્રાજ્ય જ એટલું બધું છે કે આખા આમોદની અંદર વાટાની અંદર ગંદકી એટલી છે। બીજું કે આ બધી ગટર ઉભરેલી છે, અમારા અહીંયા આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે। અહીં વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટની બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી। પાણી છોડે તરત ગટર લાઈન ઉભરી જાય। આ વખતે કતન જાતની અમારે તકલીફ છે, અમારા આખા ફળિયાના બાળકો બધા બીમાર છે। હવે આની આ સમસ્યા અમારે કોને કેવી? 2-3 મહિનાથી અમે આ ફરિયાદ આપીએ પણ કોઈ અમારું ઓપ્શન લેવા તૈયાર નથી। હવે આના માટે કોઈ બી પક્ષનો કર્મચારી કે કોઈ બી મત લેવા આ ફળિયામાં આવતા ના। નામ અંકલ? ઇબ્રાહિમ હાજી અલી। શું કહેશો, શું સમસ્યા છે અહીંયા? હવે આ સમસ્યા એ છે કે અહીં આગળ આ કોર્ટ છે, મસ્જિદ છે, દરગાહ છે, મંદિર છે, ને અહીં પાણીનો એટલી સમસ્યા છે। આ ગટરો ઉભરાય, બધા ઢાંકણામાંથી પાણી નીકળે, ગંદુ પાણી, ખરાબ, એકદમ નાપાક પાણી ને ગંધાતું પાણી। ને અહીંયા આ ફળિયાના તમામ ઘેરે એક ને એક છોકરો બીમાર છે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ 2-2.5 મહિના થઈ ગયા, રમજાન પહેલાનું આ ચાલે। રમજાનમાં રજૂઆત કરી કે આ સાફ કરો, પણ કોઈ સાફ કરવા આવતું નથી। ને દરરોજ સવારમાં પાણી ઉભરાય, 6 વાગ્યાનું પાણી ચાલુ થઈ જાય, 10-11 વાગ્યા સુધી પાણી ગટરોને ઉભરાયેલું છે, કોઈ આવતું નથી ને કોઈ કહેવા આવતું નથી ને હવે એ લોકો વોટ લેવા આવે ના, આ બધું કોઈ બી આવે ના। અહીંયા છેલ્લા 3 મહિનાથી આ ફળિયાના આ ઇલાકો ફળિયું નહીં, આખા ઇલાકામાં આ પ્રમાણેની પોઝિશન છે। 12 માસ, હવે તો 12 માસ કે તો ચાલે, કેમ કે અહીંયા વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ કામ થતું નથી। બીજું કે જયારે મત હોય ત્યારે એ લોકો આવે છે, અમારી બની જોજો। હવે ટાઈમ આવ્યો છે, આ ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે હવે બધા જ આવે છે, પણ જયારે 5 વર્ષ કોઈ દેખવા આવતું નથી। પાણીની સમસ્યા એટલી છે કે પાણી એટલું ધીરું આવે છે કે બહારથી ઘરને પાણી ભરી જવું પડશે અને આ પાણી આટલું ધીરું આવવા છતાં આ ગટરો આટલી ઉભરાય છે ને કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી વારંવાર કહેવાથી। હવે આ લોકોને શું કેવું, વાંદર દરેક વસ્તુનો ત્રાસ છે। આથી પેલો કૂતરાઓનો ત્રાસ હતો, કઈ બાળકોને કૂતરા કરડેલા છે અને આપણી રેફરલ હોસ્પિટલમાં એનો રેકોર્ડ છે કે ભાઈ કઈ દાખલ થયેલા છે, તે બી કોઈ ત્યાર પછી કોઈ પૂછવા આવ્યું નહીં કે ભાઈ શું થયું કે હું નહીં, ને હજુ બી કોઈ આવતું જ નથી। આટલી સમસ્યા હોવા છતાં કોઈ આવતું નથી। रुखसाना सादिक भट्टी। રૂક્ષાનાબેન, શું સમસ્યા છે અહીંયા આગળ? કેટલા સમયથી આવી સમસ્યા? આ 2-3 મહિનાથી આવીને આવી ગટરો ઉભરાય છે,
કોઈ જોવાય નહીં આવતું ને કઈ નહીં, પાણી બી નહીં છોડતા, ધીરું ધીરું છોડે તોય આટલી ગટરો ઉભરાય છે, પાણી નહીં, આ ગટરો છોકરા જાય એવા બધા બીમાર, ઘરે ઘર બીમાર છે, છોકરા બીમાર, મોટા બીમાર, આવા રસ્તામાં રહી રહીને આવવાનું ને જવાનું, કોઈ પડી જાય તો છોકરા મદ્રાસે જાય, સ્કૂલ જાય, નાના બાળકો જાય છે અહીંથી કેટલી દૂર સુધી આ પાણી ઉભરાય છે? 1 કિલોમીટર વરી ચકલાથી લઈને ભાઈ મુજસા દાદા દરગાહ સુધી આવીને ગટરો ઉભા, કોઈ જોવાય નહીં આવતું, કેટલી ફરિયાદો આલે તોય કરવા બી નહીં આવતા સબ, એ 3 મહિનોથી આવું ને આવું ચાલે જ. લોકો મત માંગવા આવે છે? મત માંગવા આવે તો બી અમારે આપવાનું જ નહીં, મત આવતા બી ના આ બાજુ મત ઓટ લેવા હારું. જોજો તો પછી તમે મને કોણ જોવે? આવું ગોચવેડામાં જ રહેવાનું, આખી કેટલા થોડીક વાર બનાઈ જાય પછી પાછું ચાલુ જ થઈ જાય. હા, 5 વર્ષે જ આવે જ ઓટ લેવા હારું કે અમને જોજો, પછી તો ભૂલી જ જાય, અમને તો ફરિયાવાળાને તો જોવાનું ભૂલી જ જાય. પછી એમની ઘેર જઈએ તો કે અમારે ઘેર કા પેલાની ઘેર જાવ, પેલા તો જેની જે ઓટવા ઉભા રહ્યા હોય એની ઘેર તો જવાનું ને, તે બી કોઈ જોવાને. કેટલા મહિનોથી આવા ગોચવેડામાં રહેવાનું, છોકરા ઘડી બીમાર પડે, છોકરા ઘડી બીમાર પડે.